સમાચાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસના 9 વર્ષ પૂર્ણ ઇન-હાઉસ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ। ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ 23 ઓગસ્ટ 2026ના રોજ 9 વર્ષ પૂર્ણ કરે છે। 2017માં રાજકોટમાં કંપનીની સ્થાપના થઈ હતી। તે જ તારીખે આ પ્રસંગે કંપની પોતે વિકસાવેલું કસ્ટમર રિલેશનશિપ પ્લેટફોર્મ લોન્ચ કરી રહી છે, જેમાં બેંક સ્ટેટમેન્ટ એનાલિસિસ ટૂલનો પણ સમાવેશ થાય છે। આ પ્રકારનું ટૂલ ઉદ્યોગમાં મોટા ભાગની કંપનીઓ બહારના વેન્ડર્સ પાસેથી લે છે। 9 વર્ષમાં ઓરેન્ડાએ ₹1000 કરોડથી વધુની લોનનું વિતરણ કરાવ્યું છે। ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ સ્થિત ટેકનોલોજી આધારિત લેન્ડિંગ કન્સલ્ટન્સી છે, જે MSME અને વ્યક્તિગત ગ્રાહકોને 50થી વધુ બેન્કો અને NBFCની પેનલમાંથી યોગ્ય લોન શોધવામાં મદદ કરે છે। 2017માં રાજકોટમાં સ્થપાયેલી આ કંપની કોર્પોરેટ ડાયરેક્ટર સેલિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે અને અનસિક્યોર્ડ બિઝનેસ લોન, પ્રોફેશનલ લોન, પર્સનલ લોન, હોમ લોન તથા પ્રોપર્ટી લોન સામે લોન ક્ષેત્રે સેવા આપે છે। કંપની રાજકોટ અને અમદાવાદથી કાર્યરત છે। હા, હેલો, મારું નામ હર્ષ ભોજાણી છે। હું ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું ઓરેન્ડા ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો। આજે અમારી કંપનીને 9 વર્ષ કમ્પ્લીટ થયા છે, તો એ કમ્પ્લીશન અને એનું એનિવર્સરીનું સેલિબ્રેશન માટે અમે લોકો આજે સુપારી વાલાસમાં બધા એમ્પ્લોઈઝ, અમારી બધી ગ્રુપ કંપનીસના બધા પાર્ટનર્સ લોકો સાથે મળીને આજે અમે સવારના 10 વાગે ભેગા થયા હતા। આખો દિવસ અલગ અલગ અમારે બધા કંપનીના બધા સિનિયર એમ્પ્લોઈઝના સેશન્સ હતા। મારું પણ એક સેશન હતો, જેમાં મેં એ સમજાવ્યું કે અમે છેલ્લા 9 વર્ષમાં શું અચીવમેન્ટ કરેલા છે, આવનારા 1 વર્ષમાં શું અચીવ કરવાના છીએ, અને આ બધા સેશન્સ પતાવીને પછી અમે લોકોએ એ ટાર્ગેટ લીધા છે અમારી ઉપર કે અમે આવનારા 1 વર્ષમાં જે કંઈ કરશું એ કઈ રીતે કરશું, રાઈટ। સો ખાલી બ્રીફ તમને શોર્ટમાં સમજાવી દઉં તો 1000 કરોડ ડિસ્બર્સમેન્ટ અમે હજી સુધી 9 વર્ષમાં કરેલું છે। એ જ સેમ ડિસ્બર્સમેન્ટ અમે આવનાર કેટલા લોકો જોડાયા છે અને કેટલી બેંકો સંકળાયેલી છે? લગભગ આજે અમારા 30 જેટલા એમ્પ્લોયી જોડાયેલા છે આજે આજની ઇવેન્ટમાં, અને 15 થી 20 જેટલા અમારા બધા પાર્ટનર્સ, એમના ફેમિલી છે। બેંકોને હાલની ઇવેન્ટમાં અમે ઇન્વાઇટ નથી કરેલા, બટ બેંકોની સાથે જે અમારું એમ્પેનલમેન્ટ હોય એ લોકોની સાથે અમે આખી બીજી 19 તારીખે બીજી ઇવેન્ટ પ્લાન કરેલી છે। આખો રાજાજીનો આખો શો પ્લાન કરેલો છે, ત્યારે અમે બધા બેંકર્સને પણ સાથે ઇન્વાઇટ કરવાના છીએ। સૌથી પહેલી શરૂઆત તમે ક્યાંથી આ જર્ની તમારી સ્ટાર્ટ કરી છે? 2017માં મેં સૌથી પહેલા મારી પાસે એક ક્લાયન્ટ આવેલો હતો જેને ફંડિંગની રિક્વાયરમેન્ટ હતી। જ્યારે ક્લાયન્ટે મને બતાવેલો, આઈ વોઝ અ પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટ ધ ટાઈમ, તો જ્યારે ક્લાયન્ટ મારી પાસે આવેલો ત્યારે મેં એમને કન્સલ્ટેશન આપેલું કે ભાઈ તમને આ ફંડિંગ આવી રીતે આમ થઈ શકશે। એ જે તે સમયે મારી પાસે એટલું નોલેજ નહોતું કે હું બધી બેંકની પોલિસી સમજીને હું બધાનું એનાલિસિસ કરીને એને સાચી સલાહ આપી શકું। ત્યારે એ મારાથી એક ભૂલ થઈ ગઈ હતી કે એ ક્લાયન્ટને મેં એવું ગાઈડન્સ આપ્યું જેનાથી સારું ગાઈડન્સ હું આપી શકતો હતો। ત્યારે મને આ ગેપ દેખાણો માર્કેટમાં કે કોઈ જાતનું એવું પ્લેટફોર્મ માર્કેટમાં હાલમાં અવેલેબલ નથી જેમાં એક જ જગ્યાએ બધી બેંક્સ અને NBFCસનું નોલેજ કોઈ પણ પાર્ટનરને કે કોઈ પણ સારા પ્રોફેશનલ્સને મળી શકે। તો એ જ રિઝોલ્વ કરવા માટે મેં 2017માં નક્કી કરેલું કે મારે કોઈ આવી કંપની બનાવી છે જેમાં હું બધી બેંકના પેરામીટર્સ, કઈ રીતે લોકો ફંડિંગ કરે છે એને એક જગ્યાએ ગોઠવું અને એના ઉપરથી લોકોને નોલેજ આપું કે તમારે આ બેંકમાંથી કે આ NBFCમાંથી ફંડિંગ લેવાથી તમને ફાયદો થશે। અમે 9 વર્ષની આખી જર્ની જે કમ્પ્લીટ કરી પછી આ જ દિવસે અમે ઓફિશિયલી અમારી આખી કંપનીનો જે લોગો હતો એના આખો રિબ્રાન્ડ કર્યો છે। હવે નવા લોકોની વાત કરીએ તો ઓરેન્ડાનો મતલબ શું થાય એ જાણવું બહુ જરૂરી છે। ઓરેન્ડાનો મતલબ એવો કે તમારી અંદર એક સ્પિરિચ્યુઅલ પાવર છે કે જેનાથી તમે તમારી સેલ્ફને ઇવોલ્વ કરીને તમે આખી વર્લ્ડમાં ચેન્જ કરી શકો છો। સો એ વસ્તુ માટેની જે તમારી પોઝિટિવ ઓરા હોય એ પોઝિટિવ ઓરાથી તમે વર્લ્ડમાં ચેન્જ લાવી શકો। સો પોઝિટિવ ઓરા સૌથી વધારે સારામાં સારી ઓરા જે કહેવાય તો એ ઓમ શબ્દ છે, તમને આઈડિયા છે આઈ થિંક। સો ઓમ તમે જે બોલો ને ત્યારે જે તમારા સાઉન્ડની જે ફ્રીક્વન્સી આવે, ઓમની ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સીને અગર અમે કેન્ડલ સ્ટિક ચાર્ટમાં ગોઠવીએ તો એ કેન્ડલ સ્ટિક આખું જે રીતે બને ને એ અમારા લોગોની આખું સર્કલમાં અમે બનાવેલું છે। સો અમારો જે નવો લોગો છે આઈ થિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો। સો એ આખો ઓમની ફ્રીક્વન્સી છે, ડિનોમિનેટેડ ઇન ધ કેન્ડલ સ્ટિક પેટર્ન।